લાઈવ સુતર ફેરણી ગરમા ગરમ તાજામાં તાજી 20 રૂપિયામાં. આનું શું છે ભાઈ? 150 ના 2 100 રૂપિયા એક. મિત્રો મેળામાં તમે જોઈ શકો છો લાઈવ ગરમા ગરમ સિંગ મળી રહેવાની છે. જો એકદમ સંચા જેવી સિલાઈ લાગે છે. શું છે કિંમત આની? તો જય માતાજી, જય દ્વારકાધીશ. વાહ ગુજરાતી યુટ્યુબ ચેનલમાં ફરીથી તમારું હાર્દિક સ્વાગત છે. તો અત્યારે અમે આવી ગયા છીએ જૂનાગઢની અંદર, જ્યાં ગરવા ગિરનારની શોધમાં ભવનાથ તળેટીની અંદર ભવ્ય લોકમેળાનું આયોજન કરેલું છે. ત્યાં આજે મહાશિવરાત્રિનો છે 4થો દિવસ અને આ મેળો હજી મહાશિવરાત્રિ સુધી ચાલવાનો છે. અને અત્યારે તમે જોઈ રહ્યા છો રસ્તાની બંને સાઈડ અસંખ્ય એવા સ્ટોલ લાગેલા છે, જેમાં રમકડાના સ્ટોલ હોય, નાસ્તાના સ્ટોલ હોય, તેમજ ઘર વપરાશની વસ્તુ માટેના સ્ટોલ હોય છે. તો આ વિડીયોની અંદર તમને સંપૂર્ણ સ્ટોલની મુલાકાત બુક કરવાના છે અને શું કિંમતે વસ્તુ મળે છે તે પણ તમને આ વિડીયોની અંદર બતાવવાનું છે. તો વિડીયોમાં છેલ્લા સુધી બન્યા રહેજો. અને જો આ ચેનલમાં તમે નવા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું તો ભૂલતા જ નહીં મિત્રો. ચાલો તો તમને હવે સંપૂર્ણ મેળો બતાવીએ. મિત્રો આ વસ્તુ સિવાય તો મેળો અધૂરો જ છે. એ વસ્તુનો શું ભાવ છે એ આપણે જાણીએ. શું છે આ ભાઈ? 10 રૂપિયા. ને આ ભૂંગળા એ 10. નાના બાળકો માટેના કપડાં શું છે ભાઈ આનું ભાવ? 150 ના 2 150 ના 2 મિત્રો. હું ભાઈ બંધ ચશ્માનું શું છે? 80 રૂપિયા 60 રૂપિયા ને 100 રૂપિયા. શું છે ચણિયા ચોરીનું? ખાલી 100 રૂપિયા. નાના બાળકો માટે કે મોટી છે? આ બાળકો માટે. ને આ મોટી છે એ મોટા માટેની છે એ 500 રૂપિયા. આ મિત્રો ઘર વપરાશની વસ્તુ. શું છે મારી પાનનું? હા 20 રૂપિયા ને આ 10 રૂપિયા. ને 99 માવા? આ માવા 20 રૂપિયા. બેન આ સુબીનું શું છે? 250. આ નાની લેવી હોય તો? મોટા ભાઈ આ 100 રૂપિયામાં બોર્ડ માર્યું. એ બે દુકાન અલગ અલગ છે કે એક જ છે? એવું છે, એવું છે. ગમે એ વસ્તુ 100 રૂપિયામાં. મિત્રો તમે જોઈ શકો છો ગમે ત્યાંથી એટલામાંથી રમકડું લઈ લ્યો તે માત્ર ને માત્ર 100 રૂપિયામાં જ તમને મળી જશે. મિત્ર શું છે આનું? 150 ના 2 ગમે એ લઈ લેવાના. ટેડી છે, તમે ટીવીમાં 100 પીસ તરીકે રાખો તો 150 રૂપિયામાં જો મિત્રો તમારો થાર લેવા માટેનું સપનું હોય ને તો હું જતા નહીં ભાઈ ભવનાથ મહાદેવના મેળામાં, કારણ કે અહીંયા તમને માત્ર 250 રૂપિયામાં થાર મળી રહેવાનું છે. જોઈ શકો છો ગમે તે પેટર્ન તમે જોઈ સીધો મૂસેવાલાના લોગો વાળી થાર મળી રહેવાની છે. અને આ સાઈડ એવો ટ્રેક્ટર તમને મળવાનું છે 150 રૂપિયામાં ફક્ત. જોઈ શકો છો તમે ક્વોલિટી. તમારું સપનું હોય ને તમે ન લેખો તો તમારા બાળકને લઈને એનું સપનું પૂરું કરાવો ને માત્ર 250 રૂપિયામાં તમને આ થાર મળી રહેવાની છે. આવી રહ્યા ને તો ઘડિયાળ લેવાનું પણ ભૂલતા નહીં. તમે આ બધું કેલ્ક્યુલેટર વાળી સ્માર્ટ ઘડિયાળ માત્ર 100 રૂપિયા, લેડીઝ ઘડિયાળ માત્ર 100 રૂપિયામાં મળી રહેવાની છે. તમે જોઈ શકો છો ક્વોલિટી. મેળામાં તમને લાઈવ સુતર ફેરણી બધી જોવા મળશે. હવે શું છે આનું કિંમત? 20 રૂપિયા. લાઈવ સુતર ફેરણી ગરમા ગરમ તાજામાં તાજી 20 રૂપિયામાં. રહી છે તમે જોઈ શકો છો અહીંયા. હું મિત્ર ઠેલાનું શું છે 100 રૂપિયાનો એક.
ગમે એ લઈ લેવાનો. આપો બેનો અપાય તો આપો બાજુ ગાયો માટે છે કુટિયાના ગાય સેવા સમિતિ શું છે ભાઈ આ રિંગનું? ઓનલી ફોર 60 રૂપિયા એક, ગમે એ લઈ લેવાની. શું છે બંદૂકનું? 100 રૂપિયા. 2-3 લઈ તો વ્યાજબી થાય કે? શું છે મોટા ભાઈ આ મોડાનું? 60 રૂપિયા, ગમે એ લઈ લેવાનો. આનું શું છે ભાઈ? 150 ના 2. મિત્રો તમે જોઈ શકો છો લેડીઝ માટેની અહીંયા ઘણી ખરી વસ્તુઓ રાખવા આવેલી છે વેચવામાં. બધી વસ્તુના અલગ અલગ ભાવ રાખવામાં આવેલા છે અહીંયા. ભારત દેશના વીર જવાન શહીદ સૈનિકોના પરિવાર માટે સહાય આપણા અને આપણા પરિવારનું રક્ષણ કરતા કરતા જે સૈનિકો શહીદ થઈ જાય છે તેમના મા બાપ માટે એમના બાળકો માટે ઓછામાં ઓછા 1 રૂપિયાથી લઈ આપની ઈચ્છા મુજબ આપ સહાય આપી શકો છો. ડોનેશન ભારત દેશના વીર જવાન શહીદ સૈનિકોના પરિવાર માટે. જય હિન્દ, વંદે માતરમ. આઈલાવો આ બાજુ આઈલાવો. શું ભાવ છે જીસીબી નો? જીસીબી ના 250 રૂપિયા. 250 રૂપિયામાં જીસીબી. હા, ગમે ત્યાં ખોદવાનું. મિત્રો જો અહીંયા નાસ્તાનો સ્ટોલ આવી ગયો છે. હું ભાઈ પણ હું સ્ટેડીનો ભાવ શું છે? શું ભાવ છે? 100 રૂપિયા એક. મિત્રો મેળામાં તમે જોઈ શકો છો લાઈવ ગરમા ગરમ સિંગ મળી રહેવાની છે. કાકા શું છે સિંગનું? 30 રૂપિયાની 100 ગ્રામ. હે 30 રૂપિયાની 100 ગ્રામ. જો તમે જોઈ રહ્યા છો ગરમા ગરમ સિંગ 30 રૂપિયાની 100 ગ્રામ લાઈવ તમારી સામે બનાવીને આપવામાં આવશે. કાકા શું છે ચણાની ડીશનું? 20 રૂપિયા. 20 રૂપિયામાં ડીશ તમે જોઈ શકો છો. બાફેલા ચણા અને દાબેલા ચણા તમે જોઈ શકો છો. 20 રૂપિયાનો ડીશ તમને આ રીતની તૈયાર કરવામાં છે. ટમેટા અને ડુંગળી એની અંદર એડ કરી દેશે અને મસાલો, દેશી મસાલો. અને મિક્સ કરેલા છે. મિત્રો તમે જોઈ શકો છો મસાલાથી ભરપૂર અહીંયા ફ્રૂટ સલાડ મળી રહી છે. શું છે ભાઈબંધ ફ્રૂટ સલાડનું? કેટલા? 30 રૂપિયા. 30 રૂપિયામાં બધી વસ્તુ આવી જાય કે? મિત્રો આ ભાઈ ભર બજારે ભડાકા કરી રહ્યા છે. તમે જોઈ શકો છો આ ભડાકાને આપણે શું નામ દેવું હવે?
મિત્રો મેળાની અંદર તમને નાનું સિલાઈ મશીન પણ જોવા મળશે. આવું બતાવું તમને. મારો સાહેબ સિલાઈ જો એકદમ સંચા જેવી સિલાઈ લાગે છે. શું છે કિંમત આની? 200 રૂપિયામાં સંચો. ચાલતા ચાલતા રહો. તમામ યાત્રીઓને વિનંતી છે કચરો ક્યાંય આડાઅવળો ફેંકશો નહીં. કચરા પેટીનો જ ઉપયોગ કરો. મહાનગરપાલિકા જૂનાગઢ તંત્ર માહિતી કેન્દ્ર તમામ યાત્રીઓનું હાર્દિક સ્વાગત કરે છે. આ રુદ્રાક્ષનું શું છે? 50 50 રૂપિયાનો દીએ પર 50 ના ભાવમાં ખાલી કરવાનો ભાવ. ઓરિજિનલ સાચો રુદ્રાક્ષ. સાચો રુદ્રાક્ષ કાંઈક ફળમાં આવે ને? અરે તો ફળમાંથી કાઢેલું હોય ને ક્યાં ટેમ મળે ફળમાં કાઢવાનું. વિડિયો બના લ્યા. ફક્ત 50 કરે ને માણા હોશિયાર. ગૌરી શંકર છે. એવું. શિવલિંગ લઈ લ્યો એક બે. કિંમત શું છે? 50. 50 રૂપિયા. ઓરિજિનલ છે કે ડુપ્લિકેટ? ઓરિજિનલ છે કોઈ ડુપ્લિકેટ છે થોડી છે. કઈ રીતે આ ખબર કઈ રીતે પડે? આ એક મુખી રુદ્રાક્ષ કેવા એક લાઈન છે આના. ઓરિજિનલ છે ત્રિશુલ ને? ત્રિશુલ ને ઓરિજિનલ છે? ઓરિજિનલ તો નથી લાગતો, આર્ટિફિશિયલ હોય એવું લાગે છે. મેળામાં હજારોની સંખ્યામાં ભાવિ ભક્તો તમને જોવા મળશે, તમે જોઈ શકો છો. અપાય બળી અપાય આટો માંડી ગાયોને માટે છે, લીલી લીંગડી ગાયો માટે છે, એમના ઘાસચારા માટે છે.
જોશો એકવાર હા એ બધા હા ઓ આગળ આમ આગળ મિત્રો તમે આ વાસળીનો અવાજ સાંભળ્યો ને કયા સોંગ પ્રમાણે વાસળી વગાડી તે જરૂરથી કોમેન્ટ કરી દેજો શું છે ભાઈબંધ કિંમત શું છે આની 30-50 નાની વાસળી છે એના 20 રૂપિયા અને મોટીના 50 રૂપિયા અને આ આના પણ 20 રૂપિયા છે આ વગર મિત્રો મેળાની અંદર તમને નાનું સિલાઈ મશીન પણ જોવા મળશે આવું બતાવો મારો સાહેબ સિલાઈ જો એકદમ સંચા જેવી સિલાઈ લાગે છે શું છે કિંમત આની 200 રૂપિયામાં સંચો